નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે સુરેખ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની સમજૂતી આપો અને ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટેનો નિયમ આપો. લાંબો પ્રશ્ન છે. આકૃતિ તો તમને ખ્યાલ જ છે. એક એક પોઈન્ટની રજૂઆત કરતો જાઓ. જે પોઈન્ટ અગત્યનો છે એ હું ખાસ કહીશ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બહુ ઘણા બધા પોઈન્ટ છે. એક જાડું પૂંઠું લઈ તેની મધ્યમાં એક છિદ્ર રચો. પેલો પોઈન્ટ કે જાડું પૂંઠું લઈ તેની મધ્યમાં એક છિદ્ર રચી પૂંઠાને સમક્ષિતિજ સમતલમાં ગોઠવો. સમક્ષિતિજ સમતલમાં. વાત થઈ પૂરી. આ છિદ્રમાંથી એક તાંબાનો સુરેખ વાહક તાર પસાર કરો. બીજા પોઈન્ટમાં તમે એ ચર્ચા કરી કે છિદ્રમાંથી તાંબાનો સુરેખ વાહક તાર પસાર કરો. પૂંઠું વાહક તાર પર જડિત રહેવું જોઈએ, સ્થિર રહેવું જોઈએ, ઉપર નીચે સરકવું જોઈએ નહીં. આ બીજા પોઈન્ટની ચર્ચા. હવે ત્રીજા પોઈન્ટમાં કહીએ તો વાહક તારની બાહ્ય પરિપથમાં કોની સાથે જોડેલ છે એ જુઓ. બાહ્ય પરિપથમાં 12 વોલ્ટની બેટરી, પ્લગ કોર્ડ અને ચલિત અવરોધ રિયોસ્ટેટ અને વિદ્યુત પ્રવાહ માપન માટે એમીટર સાથે જોડો. આમાં વાહક તારની 12 વોલ્ટની બેટરી, પ્લગ કોર્ડ, રિયોસ્ટેટ જે ચલિત અવરોધ છે, એમીટર જે વિદ્યુત પ્રવાહનું માપન કરે છે એની સાથે જોડી દીધું. નેક્સ્ટ, પૂંઠા પર કોની આસપાસ? વાહક તારની આસપાસ તમારે પાથરવાનો છે લોખંડનો. તારની આસપાસ લોખંડનો બારીક ભૂકો પાથરો. પૂંઠા પર વાહક તારની આસપાસ લોખંડનો બારીક ભૂકો પાથરી દીધો. હવે તમારે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે. પ્લગ કોર્ડ એટલે કે સ્વિચ ઓન કરી શું કરશો? વિદ્યુત પ્રવાહ પસાર કરો. આલો કરી દીધો. જો આ વિદ્યુત પ્રવાહ બેટરીના ધન ધ્રુવમાંથી નીકળો, એમીટરમાંથી નીકળો, રિયોસ્ટેટમાંથી નીકળો, આ પૂંઠામાંથી ઉપરથી નીચે તરફ વિદ્યુત પ્રવાહ આવે છે અને ફરીથી પાછો બેટરીના ઋણ ધ્રુવમાં પાછો ફરે. આ વિદ્યુત પ્રવાહ XYમાં ઉપરથી નીચે X થી Y તરફ વહન પામે છે. હવે તો કે નવા પોઈન્ટમાં તમે કહેશો પૂંઠા પર ધીમેથી ટકોરો મારતા. પૂંઠાને ધીમેથી ટકોરો મારો. જેથી થશે શું? તો કે લોખંડનો ભૂકો કોની આસપાસ? વાહક તારની આસપાસ વર્તુળાકાર ભાતમાં ગોઠવાય છે.
વર્તુળાકાર ભાતમાં ગોઠવાય છે. મિત્રો, મેં કીધું ને લાંબો પ્રશ્ન છે. લોખંડના ભૂક્કાની આકૃતિ રહી જાય અહીંયા. ઓકે, નાનું કરી નાખીએ. લોખંડના ભૂક્કાની આ વર્તુળાકાર ભાત શું દર્શાવે છે મિત્રો? પ્રવાહ ધારિત વાહક તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. આમ લોખંડના ભૂક્કાની આ વર્તુળાકાર ભાત પ્રવાહ ધારિત વાહક તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર દર્શાવે. મારે જાણવી છે આ ચુંબકીય ક્ષેત્રની દિશા. તો તમારે મૂકવું પડશે તો કે પૂંઠા પર કોઈ પણ બિંદુએ મૂકો હોકાયંત્ર. તમે ભણી ગયા છો કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય અને નજીક હોકાયંત્ર રાખો તો હોકાયંત્રની સોય કોણાવર્તન કરે છે. હોકાયંત્રની સોયનો એન ધ્રુવ તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. લાપોંચનું વર્ણન કેમ કરશો? તો કે પૂઠા પર કોઈ પણ બિંદુએ હોકાયંત્ર મૂકો. હોકાયંત્રની સોય કોણાવર્તન કરે છે. હોકાયંત્રની સોયનો એન ધ્રુવ તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. હવે મારે એ જાણવું છે કે આ વાહક તારમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ્યું છે એ કઈ કઈ બાબત પર આધાર રાખે છે. તો એના માટે રિયોસ્ટેટ અવરોધના મૂલ્યમાં તમે ફેરફાર કરો છો. આ બાજુ હું થોડુંક રફ કામ કરું છું. ભણી ગયા મિત્રો ઓહમનો નિયમ. ઓહમનો નિયમ શું કહે છે? I બરાબર V ના છેદમાં. જો અવરોધના મૂલ્યમાં ફેરફાર કરો તો વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં પણ શું થાય છે? ફેરફાર થાય છે. તો હવે આપણે એ પોઈન્ટ લઈએ કે રિયોસ્ટેટના ચલમાં ફેરફાર કરી તમે શેમાં ફેરફાર કરો છો? વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરી. આમ રિયોસ્ટેટના ચલમાં ફેરફાર કરો, અવરોધમાં ફેરફાર થશે તો વિદ્યુત પ્રવાહમાં પણ ફેરફાર થાય છે. અને વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થવાથી મિત્રો હોકાયંત્રની સોયના કોણાવર્તનમાં ફેરફાર થાય છે. વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થયો તો હોકાયંત્રની સોયના કોણાવર્તનમાં ફેરફાર થાય છે. જો વિદ્યુત પ્રવાહ વધે તો હોકાયંત્રની સોયનું કોણાવર્તન વધે છે, જે દર્શાવે છે કે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પણ વધે છે. વિદ્યુત પ્રવાહ વધ્યો, હોકાયંત્રની સોયનું કોણાવર્તન વધ્યું, જે દર્શાવે છે કે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધે છે. અને જો આનાથી ઉલટું વિદ્યુત પ્રવાહ ઘટે તો હોકાયંત્રની સોયનું કોણાવર્તન ઘટે છે અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પણ ઘટે છે. એનો મતલબ શું થયો? વિદ્યુત પ્રવાહ વધે, ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધે, વિદ્યુત પ્રવાહ ઘટે, ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઘટે. આના પરથી કહી શકાય કે પ્રવાહ આધારિત વાહક તારમાં ઉદ્ભવતું
ચુંબકીય ક્ષેત્ર. આ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. આ પહેલી વાત. આ પ્રયોગનું પહેલું તારણ એ નીકળ્યું કે પ્રવાહ આધારિત વાહક તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. આગે હવે હોકાયંત્રને તમારે જ્યાં હતું એનાથી થોડું દૂર મૂકવાનું છે. આમ હોકાયંત્રને તમારે દૂરના બિંદુએ મૂકવાનું છે. દૂરના બિંદુએ મૂકો. વાહક તાર જોઈએ આકૃતિમાં. હોકાયંત્ર હતું એનાથી આગું લઈ જાઓ. જુઓ, હવે વિદ્યુત પ્રવાહ બદલવાનો નથી, જેટલો છે એટલો જ રાખો. પણ હોકાયંત્રને દૂર લઈ જાઓ, તમે જોઈ શકશો જેમ વાહક તારથી હોકાયંત્રને તમે દૂર લઈ જશો એનું કોણાવર્તન ઘટશે. તો વ્યવહારે છે ને, ચુંબકથી આગા જઈએ તો એનું ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા શું થતી જાય? ઘટતી જાય. એનો મતલબ એમ થયો મિત્રો કે હોકાયંત્રને દૂરના બિંદુએ લઈ જતા એની સોયનું જે કોણાવર્તન છે એ ઘટે છે, જે દર્શાવે છે કે ચુંબકીય ક્ષેત્ર છે એ ઘટે છે, ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા છે એ ઘટે છે. અંતર વધ્યું, ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પણ ઘટી. તો આના પરથી આપણે ઈ તારણ પર આવ્યા. શું તારણ પર? તો કે પ્રવાહ ધારિત વાહક તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એક વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેમ અંતર વધે ચુંબકીય ક્ષેત્ર ઘટે. તો હવે પહેલેથીના પ્રશ્ન લો અને પછી હજી આમાં એક પોઈન્ટ બાકી છે કે આ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે નક્કી કરવામાં આવે છે એ નિયમ આપણે લખવાનો. તો પહેલેથી જો આ પ્રશ્ન આપણે લઈએ તો ફટાફટ રિવિઝન કરીએ. પહેલો પોઈન્ટ, એક જાડું પૂઠું લઈ તેની મધ્યમાં એક છિદ્ર પાડો, પૂઠાને સમક્ષિતિજ સમતલમાં રાખો. બીજો પોઈન્ટ, છિદ્રમાંથી સુરેખ વાહક તાર પસાર કરો. પૂઠું વાહક તાર પર જડિત રહેવું જોઈએ, ઉપર નીચે સરકવું જોઈએ નહીં. ત્રીજું કે વાહક તારને બાહ્ય પરિપથમાં પ્લગ કર, 12 વોલ્ટની બેટરી, એમીટર, રિયોસ્ટેટ સાથે જોડો. નેક્સ્ટ, પૂઠા પર લોખંડનો ભૂકો, વાહક તારની આસપાસ લોખંડનો બારીક ભૂકો પાથરો. નેક્સ્ટ, સ્વિચ ઓન કરી વિદ્યુત પ્રવાહ પસાર કરો. હવે નેક્સ્ટ તો કે પૂઠા પર ધીમેથી ટકોરો મારતા લોખંડનો ભૂકો વાહક તારની આસપાસ વર્તુળાકાર ભાતમાં ગોઠવાય છે. હવે વ્યાખ્યા આપો કે લોખંડના ભૂકાની આ વર્તુળાકાર ભાત પ્રવાહધારિત વાહક તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. હવે એ કોના પર આધાર રાખે છે એની વાત કે હવે ચુંબકીય ક્ષેત્રની દિશા મારે નક્કી કરવી છે તો પૂઠા પર કોઈ પણ બિંદુએ હોકાયંત્ર મૂકો. હોકાયંત્રની સોય કોણાવર્તન કરે છે. હોકાયંત્રની સોયનો એન ધ્રુવ તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. હવે મારે નક્કી કરવું છે કે એ કોના પર આધાર રાખે છે. તો હવે તમે કહો છો કે રિયોસ્ટેટના ચલમાં ફેરફાર કરતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય છે, જેને લીધે હોકાયંત્રની સોયના કોણાવર્તનમાં પણ ફેરફાર થાય છે. જો વિદ્યુત પ્રવાહ વધે
જો વિદ્યુત પ્રવાહ વધે તો હોકાયંત્રની સોયનું કોણાવર્તન વધે, પરિણામે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધે. જો વિદ્યુત પ્રવાહ ઘટે તો હોકાયંત્રની સોયનું કોણાવર્તન ઘટે છે, ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઘટે છે. આ પરથી તારણ ઉપર આવ્યા કે પ્રવાહધારિત વાહક તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય. હવે તો કે હોકાયંત્રને દૂરના કોઈ બિંદુએ લઈ જતા, હોકાયંત્રને દૂરના બિંદુએ લઈ જતા હોકાયંત્રની સોયનું કોણાવર્તન ઘટે છે, એટલે કે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઘટે છે. અંતર વધે, પ્રબળતા ઘટે, એનો મતલબ એમ થયો કે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. છેલ્લે તમારું તારણ લખી નાખો કે પ્રવાહધારિત વાહક તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં. હજી બાકી છે મિત્રો, અહીં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી નક્કી કરી શકાય છે. તો આપણે ચર્ચા કરવાની આવશે જમણા હાથના અંગૂઠાના નિયમનું. સેજ આકૃતિને હું હાઇલાઇટ કરવા માંગુ છું, એટલે મેં સેજ આ ડિઝાઇન મોટી કરી. તમારું ધ્યાન માત્ર આકૃતિમાં. તો પ્રવાહધારિત વાહક તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી નક્કી કરી છે. તો હવે તમારે જમણા હાથના અંગૂઠાનો નિયમ લખવાનો. વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તેવા સુરેખ વાહક તારને જમણા હાથની મુઠ્ઠીમાં એવી રીતે પકડવામાં આવે કે જેથી અંગૂઠો વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશામાં રહે. આ સ્થિતિમાં આંગળીઓ જે રીતે વાહક તાર પર વીંટળાયેલી છે તે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. આપણી આકૃતિમાં તો હું કહું છું કે આ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો એને જમણા હાથની મુઠ્ઠીમાં તમારે પકડો છે એમ કલ્પના કરવાની છે. અંગૂઠો ક્યાં રહેવો જોઈએ? વિદ્યુત પ્રવાહની દિશામાં રહેવો જોઈએ. વિદ્યુત પ્રવાહ ઉપરથી નીચે આવે છે તો અંગૂઠો નીચે આવવો જોઈએ. એ રીતે આ વાહક તારને તમે પકડો તો જુઓ, મારો અંગૂઠો કઈ તરફ છે જોઈ લ્યો સહેજ, નીચે તરફ. વિદ્યુત પ્રવાહ નીચે તરફ આવે છે. તો હવે મારા નખ જુઓ, મારા નખ અને આ એરોની નિશાની જોશો તો નખ જે દિશામાં છે એ દિશામાં મેં આ એરો દર્શાવ્યા છે જે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો જમણા હાથના અંગૂઠાનો નિયમ કઈ રીતે લખશો મિત્રો? તો કે પહેલા તો કહેવાનું કે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તેવા સુરેખ વાહક તારને જમણા હાથની મુઠ્ઠીમાં એવી રીતે પકડવામાં આવે કે જેથી અંગૂઠો વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશામાં રહે. આ સ્થિતિમાં આંગળીઓ વાહક પર જે રીતે વીંટળાયેલી છે તે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો આ પ્રશ્ન આકૃતિ છે, પ્રશ્ન લાંબો છે. તો મિત્રો તમને ઇન્ટરનલ ઓપ્શન આપ્યા છે તો તમારે એવા પ્રશ્નો પસંદ કરવા જોઈએ કે જે તમે ઝડપથી લખી શકો. આ પ્રશ્ન લેન્ધી પ્રશ્નમાં આવે છે, સરળ પણ લેન્ધી પ્રશ્નમાં આવે. આભાર મિત્રો.